પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। સતત બીજા દિવસે કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે ધુઆધાર બેટિંગ કરી। વેલણ, કાચ, ચીખલી, કડોદરા સહિત ઉના, કોડીનારના ગામોમાં પણ વરસાદ વરસ્યો। દીવ નજીકના દરિયાકાંઠાના ગામોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે। ગીર સોમનાથ પંથક તેમજ તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। ધાવા, સુરવા, જાંબુર, માધુપુર, જસાધાર સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। ગીર સોમનાથના સૂત્રાપાડા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન। થાંભલેજ, રાખેજ, કણજોતર, સિંગસર સહિત ગામોમાં વરસાદનું આગમન થયું। દરિયાકાંઠાના ગામોમાં વરસાદ થઈ રહ્યો છે। ગીર સોમનાથથી મારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે। દિનેશ, અત્યારે ગીર સોમનાથમાં કેવો વરસાદ છે, કેટલો વરસાદ નોંધાયો? બિલકુલ, આમ તો છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ને તેમને કારણે ગઈકાલે કોડીનાર પંથકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તો આજે પણ વહેલી સવારથી જ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને અંદાજિત એકાદ ઇંચથી પણ વધુ વરસાદ છે તે કે દરિયાકાંઠાના જે કેટલાક ગામો છે તેમાં વરસાદ વરસ્યો છે અને ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। તો બીજી તરફ હાલમાં જ માહિતી જે પ્રમાણે પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે તાલાળા ગીરના કેટલાક ગામો છે કે જ્યાં આગળ પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે હજુ પણ જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ ખેડૂતો અને લોકો છે તે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જી દિનેશ, આભાર માહિતી બદલ। તો જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બુધવારે ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો। વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। કાલાવડ તાલુકાના બાલંભડી, નપાણિયા, ખીચડિયા, ભાડુકિયા, ખરેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 5 થી 6 ઇંચ જેટલા વરસાદને લઈને ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા અને ગામ બેટમાં ફેરવાયા હતા। ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। બુધવારે ધોધમાર વરસાદ કાલાવડમાં પણ પડ્યો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। લોકોની દુકાનોમાં અને ઘરોમાં 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં મેઘમહેર રહેશે। સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.5 ઇંચ જેટલો વરસાદ, કોડીનાર, ગોંડલ અને જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। જેતપુર, સૂત્રાપાડા, કાલાવડમાં 2 ઇંચ વરસાદ પડ્યો। 10 જેટલા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વેરાવળ, વાંકાનેર, ઈડરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો પ્રથમ વરસાદે જ વેપારીઓને રડાવ્યા છે। સૌથી વધુ મોરબીમાં વરસાદ નોંધાયો છે। દ્રશ્ય સામે આવી રહ્યા છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં માત્ર થોડાક જ વરસાદમાં પાણી ભરાયા હતા। બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જેતપુર, સૂત્રાપાડા, કાલાવડમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પાણીમાં લાખો રૂપિયાનો સામાન ડૂબી ગયો કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જેથી કરી દુકાનદારને હાલાકી વેઠવાનો વારો આવ્યો। સૌરાષ્ટ્રમાં મેઘો અત્યારે મુશળધાર વરસી રહ્યો છે અને જે હવામાન વિભાગ તરફથી ગઈકાલે આગાહી કરવામાં આવી હતી તે રીતે ગઈકાલથી લઈ આજ સુધી સતત વરસાદ થઈ રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોરાજીમાં પણ મેઘરાજા દે દનાદન વરસી રહ્યા છે અને ચારે તરફ પાણી જ પાણી હોય તેવું જોવા મળી રહ્યું છે। જોકે વાહન ચાલકોને અને ખાસ કરી રાહદારીઓને થોડી હાલાકી પડી હતી, પરંતુ ચોમાસાનો માહોલ છે જે વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ હવે આવી રહ્યો છે એટલે ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે અને ખેડૂતો એક તરફ ખુશખુશાલ છે। ટંકારામાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો જેતપુર, સૂત્રાપાડા, કાલાવડમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વેરાવળમાં પણ વરસાદ પડ્યો છે। વાંકાનેર, ઈડરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં રાજ્યના 84 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ મોરબીના ટંકારામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 4 ઇંચ વરસાદમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા। ગીર સોમનાથ પ્રવાસન સ્થળ દીવમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે અને આ તરફ દીવના દ્રશ્યો, દીવ શહેર, ગોગલા, વણાકબારા, નાગવા, બગાચી સહિત દીવ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું।
ઓનલાઈન પર સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે. દિનેશ, અત્યારે દીવમાં કેવો વરસાદ છે, કેટલો વરસાદ નોંધાયો? જી બિલકુલ, ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે અને તેના ભાગરૂપે જ કહી શકાય કે પ્રવાસન સ્થળ દીવ છે કે દીવના તમામ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો ગરમીથી અકળાઈ રહ્યા હતા તેમાં રાહત થઈ છે. તો કે એક પ્રકારે કહી શકાય કે હજુ સુધી વરસાદનું જે આગમન થવું જોઈએ તે પ્રકારનું આગમન છે તે દીવની અંદર થયું નથી, પરંતુ એક પ્રકારે લોકો છે તેમને ગરમીથી રાહત મળી છે. જી બિલકુલ દિનેશ, આભાર માહિતી બદલ. ગીર સોમનાથમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સતત બીજા દિવસે કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે ધુઆંધાર બેટિંગ કરી. વેલણ, કાજ, ચીખલી, કઠોદરા સહિત ઉના, કોડીનારના ગામોમાં વરસાદ વરસ્યો. દીવ નજીકના દરિયાકાંઠાના ગામોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જામનગર પંથકમાં વરસાદની રમઝટ છે. કાલાવડમાં કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો. કાલાવડની ફુલજુ નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીનો પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે, કારણ કે કાલાવડ રોડમાં જે વરસાદ, કાલાવડ ગામમાં જે વરસાદ નોંધાયો છે, ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. જામનગરના દ્રશ્યો છે. સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. જોકે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને સમગ્ર ગામ પાણી જ પાણીમાં ફેરવાઈ ગયું છે. સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે વરસાદ એટલો થયો છે. બુધવારે ધોધમાર વરસાદ કાલાવડમાં પડ્યો હતો. જામનગરમાં વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી અને એ જ પ્રમાણે વરસાદ નોંધાયો છે. જામનગરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જોકે ગામ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, કારણ કે વરસાદી પાણી ગામમાં ઘૂસ્યું હતું. ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હતું. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હોય તેવું સામે આવ્યું છે. તો જામનગરના કાલાવડના છત્તરમાં પૂર આવ્યું. છત્તર ગામની નદીમાં પૂર આવ્યું અને નદીમાં પુલ પરથી પસાર થતા વ્યક્તિ તણાયા. સ્થાનિકોએ મહા મહેનતે તેઓને બચાવ્યા હતા. બાઇક ચાલક ધસમસતા વહેણમાં તણાયો હતો. દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પુલ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જે લોકો જઈ રહ્યા હતા તે પાણીમાં તણાયા હતા, પરંતુ રાહદારીઓએ, સ્થાનિકોએ તેઓને બચાવ્યા હતા. લોકો પૂર જોવા માટે ઉમટ્યા હતા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે આવા સમયે જોવા કરતાં પણ તમારે સાવચેતી રાખવી જોઈએ. અને આ તરફ વરસાદ થઈ રહ્યો છે. અમરેલીમાં પણ ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વરસાદ થઈ રહ્યો છે. જામનગરના દ્રશ્યો છે કે જ્યાં અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે. લોકો પૂર જોવા માટે ઉમટ્યા હતા અને જે દ્રશ્યો છે તે ભયાનક છે. અને આવા સમયે સ્થાનિકો અને ખાસ કરી લોકો પાણી જોવા માટે જતા હોય છે અને પૂર જોવા માટે જતા હોય છે, પરંતુ આવા સમયે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. અને દ્રશ્યોમાં તમે જોઈ શકશો કે કેટલો વરસાદ આવ્યો છે. પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઓનલાઈન પર સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે. કિંજલ, આવા સમયે પુલ પર લોકો જોવા જતા હોય છે, પૂરનું પાણી જોવા જતા હોય છે, પરંતુ સાવચેતી રાખવી એટલી જરૂરિયાત છે. જામનગરમાં કેવો વરસાદ? બિલકુલ, જે પ્રકારે વાત આવે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ગઈકાલે ભારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારે સિઝનનો પ્રથમ વરસાદ જ છે એ ભારે વરસાદ જોવા મળ્યો હતો. 5 થી 6 ઇંચ જેટલા કાલાવડ પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ છે તે પડ્યો હતો. ખાસ કરીને કંડોરણા તાલુકામાં પણ જે ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદી નીર છે, જે નદીઓ છે તે વહીને આવી હતી. જામનગર જિલ્લાના કાલાવડ પંથકની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે ખીજડીયા, ભાડુકિયા અને ખરેડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, આ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીની નદીઓ છે તે ઘર તરફ પહોંચી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન પર અસર જોવા મળી હતી.
જામનગર જિલ્લાના કાલાવડ પંથકના છત્તર ગામમાં ગઈકાલે જ્યારે બપોર બાદ જે વરસાદ પડ્યો હતો જેને લઈને પૂર આવ્યું હતું, આ નદીના પૂરમાં એક વ્યક્તિ છે તે તણાયા પણ હતા અને તેને બાઇક લઈને જતા હતા ત્યારે જ આ વ્યક્તિ તણાતા સ્થાનિક જે લોકો છે તે લોકો તેની વહારે દોડી ગયા હતા અને મહા મુસીબતે જે વ્યક્તિ છે તે વ્યક્તિને સહી સલામત રીતે બચાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તેનું જે મોટરસાયકલ છે તે પાણીના પ્રવાહમાં નદીમાં તણાઈને વયું ગયું હતું. એટલે કે જે પ્રકારે ક્યાંક ને ક્યાંક બેદરકારી છે, લોકોમાં જે અવેરનેસ છે તેનો ક્યાંક અભાવ છે તે જોવા મળી રહ્યો છે અને પૂર જોવા જતા લોકો માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે તે કહી શકાય. સદભાગ્યે આ વ્યક્તિને બચાવી લેવામાં આવે છે, પરંતુ જે ગાડી છે તે ગાડી તણાઈ ગઈ હતી. ત્યારે હવે પણ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યોને જોઈને લોકોએ પણ શીખ લેવી જોઈએ, કારણ કે વરસાદી પાણીનું પૂર છે તે કોઈ પણને તાણી જાય અને મોટી આફત છે તે સર્જી શકે છે. ત્યારે સાવચેતી છે તે અવશ્ય રાખવી જોઈએ. જામનગર જિલ્લામાં ગઈકાલે 24 કલાકમાં કાલાવડ પંથક અને લાલપુર જામજોધપુર પંથકમાં જે વરસાદ પડ્યો છે, વરસાદ ક્યાંક ને ક્યાંક આફતનો વરસાદ હોય તેવું સામે આવી રહ્યું છે. જી બિલકુલ કિંજલ, આભાર માહિતી બદલ. તો જામનગરમાં અત્યારે આફતનો વરસાદ હોય તેવું જોવા મળી રહ્યું છે અને આ વખતે સ્થાનિકો પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતા હોય છે અને જેના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે. અને હાલ તો જામનગરના દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિકોએ રાહદારીને બચાવ્યો હતો, પૂર જોવા માટે લોકો ઉમટી રહ્યા છે. તો આ તરફ અમરેલીના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વરસાદ થઈ રહ્યો છે. ધારીનાળ, સરસિયા, ગોવિંદપુર, સુખપુર, દલખાણિયા, ફાસરિયા, ગીગાસણ, કાગસા સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ધારી ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી છવાઈ છે. રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું. ચિત્રાવડ ખીરસરા વચ્ચેની પસાર થતી નદીમાં પૂર આવ્યું. નદી બંને કાંઠે વહેતી થતા ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો. આસપાસના 20 જેટલા ગામના લોકોને મુશ્કેલી પડી. અગાઉ પણ પુલ તૂટ્યો હોવાનો ગ્રામ્યજનોનો આરોપ છે. તંત્રએ માત્ર રેતી નાખી સંતોષ માન્યો હતો. અનેકવાર રજૂઆત છતાં પુલ નવો ન બનાવવા ગ્રામ્યજનો પરેશાન છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના જે ચિત્રાવડ અને ખીરસરા વચ્ચે જે પુલ આવેલ છે, જે ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો હતો તેને લઈને 5 ઇંચ જેવો વરસાદ થયો હતો તેને લઈને પુલ છે તે ધોવાઈ ગયો. તો આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે પુલના 2 ભાગ થઈ ગયા છે. અગાઉ બી જે ફરિયાદ ગ્રામ્ય લોકોની ફરિયાદ હતી કે પુલ છે તે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, માટીને લઈને તે પુલ ધરાશાય થયો હતો. પાછું પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયો છે અને 20 થી 25 ગામોને સંપર્ક કરતો વિહોણો થઈ ગયો છે. અત્યારે લોકોને ફરીને જવું પડે. આ મેઇન રસ્તો છે રાજકોટ અને જામજોધપુર જવા માટેનો. આ રસ્તો મેઇન હતો. અત્યારે તે પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયો. તેને લઈને ગ્રામ્ય લોકોના અંદરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. આપણી સાથે અહીંના લોકો છે ગ્રામ્ય, તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશો. શું કહેશો, કેવો પુલ, ક્યારે કેટલા વાગે પુલ ધરાશાય? 5 વાગે તૂટ્યો અને માથે ઉપર વચ્ચે 3 ગામનું પાણી આવતા તૂટી ગયો. બરાબર છે. તો ઓછા વરસાદ તૂટી ગયો તો 3જી વખત રિપેરિંગ કર્યો તો એ હજી કાંઈ એમ છે નહીં. કાલ કેટલા વાગે વરસાદ આવ્યો દૂર, કેટલા વાગે તૂટ્યો પુલ? 5 વાગે વરસાદ, 3-4 વાગે વરસાદ આવ્યો, 5 વાગે તૂટ્યો. શું કહેશો, કેટલા ગામને તકલીફ પડશે હવે? તકલીફ પડશે ઓછામાં ઓછા 25 ગામને. શું કહેશો કે આ પુલ તૂટ્યા પછી કેવી તકલીફ? અરે બહુ તકલીફ પડે. આ 5 વર્ષથી આવું નવું છે. વાલીખર રિપેર જ કરીને તૂટી જાય. વાલીખર આ ક્યારે હમો કરતા જ નથી હરખી રીતે. અગાઉ બી ફરિયાદ હતી કે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, માટીના હિસાબે પુલ ધરાશાય થઈ ગયું. હાલ પહેલા વરસાદમાં જે ઉપવાસમાં જે વરસાદ 5 ઇંચ થયું તેને લઈને કાલ પુલ ધરાશાય થયું. કેવી તકલીફ પડે? અરે બહુ તકલીફ પડે. આ મેન રસ્તો છે અમારો 25 ગામનો, સિસર જવાનો મેન આ જ રસ્તો છે. બીજે ક્યાંયથી મેળ ના આવે. બહુ તકલીફ પડે અહીંયા. શું કહેશો વડીલા, પુલ તૂટ્યા પછી? આજે માનો ને 4 વર્ષથી તૂટી ગયો છે, એટલી તકલીફ પડે છે. માટી નાખીને ઝાકે છે. આજ કેટલા ટાઈમથી અમને હળિયાપટ્ટી કરવી પડે. કાંઈ જવાબ જ દેતા નથી કોઈ. કાલે તૂટ્યો પુલ પછી કેવી તકલીફ પડી? તકલીફ એટલે અહીંથી જોવો ને પાછા વરીને માણસો બિસાડા જાય છે. ઓનું કરતી નહીં પાછા વરી જાય છે બધે. કેટલા ટાઈમ પહેલા બનાવ્યું હતું પુલ? આ બનાવ્યું છે એને તો 69માં બનાવ્યું ને, 69માં. હા, આ 5 વર્ષથી તૂટી ગયું છે. આ 4 કે 5 વર્ષથી આ રીતે વર્ષો રેસ ભૂંગળા નાખીને ધૂળ નાખીને વૈયા જાય. રાજકોટ જિલ્લાની વાત કરીએ.